ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम सर्ववेदांत सिद्धांत गोचरं तमगोचरं गोविंदं परमानंदं सद्गुरुं प्रणतोस्म्यहम्। विवेक चूडामणि 27मो श्लोक। पंचीकृतेभ्यः भूतेभ्यः स्थूलेभ्यः पूर्वकर्मणा समुत्पन्नम् इदं स्थूलं भोगायतनमात्मनः अवस्था जागरस्तस्य स्थूलार्थानुभवो यतः। स्थूल शरीરની આપણે અહીંયા આગળ વાત ચાલી રહી છે। આપણી જે ડિસ્કશન જે છે ત્યાંથી શરૂ થયેલું હતું કે ભગવાન આદિ શંકરાચાર્યજી આત્મ અનાત્મ વિવેકની વાત કરે છે। તો આત્મતત્વ જાણવું જોઈએ, એની સાથે સાથે અનાત્મા શું છે એ બી જાણવું જોઈએ। जनरली આપણને એવી સમજ હોય કે આપણે જે ભણવું છે, આપણે જે જ્ઞાન પ્રાપ્ત કરવું છે, તો આત્મતત્વ વિશે જ વાત કરો ને। जनरली લોકોને એવો ખ્યાલ હોય। તો અહીંયા આગળ આદિશંકર તો કે અનાત્મા શું છે ત્યાંથી શરૂ કરે છે। શા માટે? તો કે અનાત્મ તત્વ જાણે કે આત્મ તત્વમાં મિક્સ થઈ ગયો હોય એવું છે। મિક્સ થઈ ન શકે પણ એવા પ્રકારનો કઈ ઘાટ છે। એટલે બંનેનું સ્વરૂપ હવે આદિ શંકરાચાર્યજી સમજાવે છે। તો સૌથી પહેલા અનાત્માથી શરૂ કરે છે। અનાત્મા બી શરૂ કરવામાં તો કે શરીરથી, મારા શરીરથી સૌથી પહેલા લિસ્ટ કરવાનું શરૂ કરે છે। આપણે ગઈ વખતે જોયું હતું કે અનાત્મા એટલે તો હું સિવાયનું આખું જગત જે છે અનાત્માની કોટીમાં આવે, એ કેટેગરીમાં આવે। તો એ બહુ બધી વસ્તુઓનું વર્ણન કરી શક્યા હોય કે આ બધા બ્રહ્માંડમાં બધા તારા છે ને આટલા સૂર્ય છે ને આટલા નક્ષત્ર છે ને ગ્રહ છે, એ બધું અનાત્મા છે। ત્યાંથી બોલવાનું શરૂ કરી શકે, લિસ્ટ કરવાનું શરૂ કરી શકે કે આ બધું અનાત્મા છે। તો એ બધાની વાત કદી પણ શાસ્ત્ર ન કરે। શા માટે? તો કે એ બધી વસ્તુ હું છે એવી કોઈને બી ભ્રાંતિ નથી। એ બધાને ખબર છે મારા માટે દ્રશ્ય છે અને હું એનો જોનાર છું, દ્રષ્ટા। એટલે એવો સર્વસામાન્ય વિવેક બધાને છે। એ સર્વસામાન્ય વિવેક જે છે એ તો કે જ્યાંથી આ ગ્રોસ બોડી જે છે એની સીમારેખા શરૂ થાય ત્યાંથી જાણે કે એ વિવેક જતો રહેશે। ઇવન પોતે પહેરેલા વસ્ત્રો જે છે, પોતાના હાથમાં મોબાઈલ હોય, 24 કલાક એની સાથે ને સાથે હોય, તો કોઈ બી વસ્તુ એની સાથે સતત જોડાયેલી રહેતી હોય, ઓર્નામેન્ટ પહેરેલા હોય, તો એ બધા માટે ક્યારેય એ હું છું એવી ભ્રાંતિ થતી નથી। એટલે એ બધું અનાત્મા છે એવું શાસ્ત્રોએ કહેવાની જરૂર નથી, કારણ કે એ સર્વ અનુભવ સિદ્ધ છે,
સર્વ લોકોને એનો બહુ જ સારો વિવેક છે, પરંતુ કેમ જાણે કેમ તો કે જ્યારે ફિઝિકલ બોડીની સીમારેખા શરૂ થાય સ્થૂળ શરીરની, ત્યાંથી એ પ્રકારનો અવિવેક શરૂ થાય છે. એટલે ત્યાંથી તો કે અનાત્માનું વર્ણન કરે છે. એટલે સૌથી પહેલા તો કે સ્થૂળ શરીરની વાત કરે છે. એટલે સ્થૂળ શરીરની વાત કરે છે તો મેં તમને કીધું કે શરીરના વર્ણન માટે નથી, એ શરીરનું વર્ણન કરી અને એ મારા માટે અનાત્મા છે એ બતાવવા માટે આ બધું વર્ણન છે. એટલે વ્યાખ્યા અહીંયા આગળ કહે છે કે પંચીકૃતેભ્ય સ્થૂલેભ્ય ભૂતેભ્ય, કે પંચીકરણ પામેલા સ્થૂળ પંચમહાભૂતમાંથી બનેલ છે. તો પંચીકરણ એટલે શું એ જરાક આપણે ટૂંકમાં જોઈ લઈએ. બહુ જ ડિટેલમાં તત્વબોધમાં ઘણું બધું આવી ગયું છે. અત્યારે ખાલી હું તમને ટૂંકમાં કહી દઉં પંચીકરણ વિશે. કે પંચીકરણ એટલે તમને એ શબ્દ ઉપરથી ખ્યાલ આવે કે 5 બનવું. પંચીકરણ 5 થવું એટલે જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારે તો કે એ બધા પંચમહાભૂત જે છે એ એની સૂક્ષ્મ અવસ્થામાં, જેને તન્માત્રા કે તન્માત્રા એટલે તત્માત્રા એ જ હોય, એમાં બીજું ભળેલું ન હોય, એને તન્માત્રા કે તત્માત્રા એ જ છે, એને સૂક્ષ્મ અવસ્થા અથવા તો તન્માત્રા કે. એટલે જ્યારે સૃષ્ટિની હજી સૃષ્ટિ બનવાની શરૂ નથી થઈ એ પહેલા તો કે બધું જ તો કે બધા જ આ પંચમહાભૂત જે છે આકાશ, અગ્નિ, વાયુ, જળ અને પૃથ્વી, એ બધું જ તો કે એની તન્માત્રામાં તત્માત્રામાં એ જ. આકાશ એટલે આકાશ જ હોય, એમાં પછી બીજું ન પડેલું હોય, દેટ ઇઝ તન્માત્રા. વાયુ એટલે શુદ્ધ રૂપે વાયુ જ હોય, એમાં બીજું કશું ભળેલું ન હોય, દેટ ઇઝ તન્માત્રા. એટલે એ જ તત્વ બીજા તત્વની એમાં હાજરી ન હોય, એને તન્માત્રા કહેવાય. એક વસ્તુ. સેકન્ડ થિંગ કે કોઈ પણ સર્જન આવે એની પહેલા એ સર્જન હંમેશા સર્જકના મનમાં સૂક્ષ્મ રૂપે હોય, એની બ્લુપ્રિન્ટ એની પાસે હોય, એનું તો કે એની અંદર એ સોફ્ટવેર એ બધી જે કાંઈ આવવાનું છે તો કે એ એની પાસે હોય. લાઈક આર્કિટેક્ટ મકાન બનાવે તો મકાનની ડિઝાઇન એના મનમાં આવું સૂક્ષ્મ રીતે હોય, આપણને દેખાય નહીં પણ એને બધું એ વિઝ્યુલાઇઝ કરી શકતા હોય. એટલે કોઈ પણ સર્જન જે છે એ સર્જકના મનમાં સૂક્ષ્મ અવસ્થામાં હોય, પછી એ તો કે સ્થૂળ રૂપે આવે. ઇવન સીધી સાદી નાનકડી રસોઈ બી કરવી હોય તો ગૃહિણીના મનમાં તો કે એનો પ્લાન હોય સૂક્ષ્મ રીતે કે આટલા ગેસ્ટ આવવાના છે તો આવું મેનુ સારું રહેશે, પછી તો કે એકચ્યુઅલ એનું સ્થૂળ રૂપ આવે, પણ સૂક્ષ્મ રૂપે મનમાં રહેલું. બધી ડિઝાઇન પહેલા હોય સૂક્ષ્મ રૂપે, પછી એ સ્થૂળ રૂપ ધારણ કરે. એવી રીતે સમગ્ર સૃષ્ટિ જે છે એના સર્જન પહેલા એ બધું સૂક્ષ્મ અવસ્થામાં બધા પંચમહાભૂત હતા, અને એ સૂક્ષ્મ અવસ્થામાં હતા, શુદ્ધ અવસ્થામાં તન્માત્રામાં હતા, એમાં બીજું કશું ભળેલું ન હોય. આકાશ કયો તો શુદ્ધ આકાશ જ હોય, એની અંદર પછી જળ તત્વ કે પૃથ્વી તત્વ કે અગ્નિ તત્વ ભળેલા ન હોય, પણ એ બધું એની અંદર ભળે. એક તત્વની અંદર બીજા 4 જ્યારે ભળે ત્યારે પંચીકરણ કહેવાય. એટલે સૂક્ષ્મમાંથી એ મહાભૂત સ્થૂળ પંચમહાભૂતમાં પરિવર્તન પામે, એને પંચીકરણ કહેવાય. અને એ પ્રક્રિયામાં એક માં બીજા 4 આવીને મિક્સ થાય, દેટ ઇઝ કોલ્ડ પંચીકરણ. એટલે તમને હજી વધારે થોડું સાદી રીતે સમજાવું તો કે કે જ્યારે સૂક્ષ્મમાંથી સ્થૂળ આવે
તો ધારો કે તમે વાયુ તત્વ જે છે, એક વાયુ તત્વની વાત કરો, એમાં પંચીકરણ કેવી રીતે થાય? તો કે વાયુના પાછળ દરેકે દરેક જે પંચમહાભૂત હોય એ બધા 3 ગુણના બનેલા છે, સત્વ, રજસ અને તમસ. આપણે સમગ્ર સૃષ્ટિ ઉપર નજર કરીએ તો આપણને ખબર પડે કે સૃષ્ટિમાં સત્વ ગુણ પણ છે, રજસ પણ છે, તમસ પણ છે. એટલે કાર્ય ઉપરથી કારણનું અનુમાન થઈ શકે કે ઓર્નામેન્ટ જે છે એ એકદમ ચમકતા અને યલો કલર હોય તો આપણે એમ કહીએ કે આ તો સોનાના ઘરેણા લાગે છે. પછી અમારી જેવા અજ્ઞાની હોય એમ કે કેટલો સરસ સોનાના છે, એટલે કોઈ એમ કે અરે માતાજી ઇમિટેશન છે, સોનું બોનું નથી. એમ તો આપણે ખાલી આટલું અનુમાન કરી શકીએ કે આ કલર યલો છે તો યલો કલરની ધાતુમાંથી આવેલ હશે. એટલે કાર્ય ઉપરથી કારણનું અનુમાન થઈ શકે. જગતની અંદર તો કે જ્ઞાન છે, લોકોને વિદ્યા પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય છે, લોકોમાં તો કે ત્યાગ હોય છે, લોકોમાં તો કે ભક્તિ હોય, સમજવાની શક્તિ હોય, તો એ સત્વગુણની અભિવ્યક્તિ છે. તો એ તમને સત્વગુણ પણ સૃષ્ટિમાં જુદી જુદી જગ્યાએ જોવા મળે, અમુક વ્યક્તિઓમાં જોવા મળે, જગતના જુદા જુદા તત્વોમાં જોવા મળે, કે જ્યાં આગળ તમને ખબર પડે કે આ સત્વ અંશની અભિવ્યક્તિ છે. અમુક જગ્યાએ તો કે તમને રજસની અભિવ્યક્તિ જોવા મળે, કે લોકો જે છે એમાં ખૂબ જ લોભ હોય, ખૂબ જ સ્પૃહા હોય, ખૂબ જ દ્વેષ હોય. પછી અમુક લોકોમાં તો કે આળસ હોય, નિદ્રા હોય. તો આવા બધા ગુણ એક વ્યક્તિમાં જુદા જુદા સમયે બી હોઈ શકે, જુદી જુદી વ્યક્તિઓમાં બી હોઈ શકે. ઇન શોર્ટ, સમગ્ર સૃષ્ટિને આપણે થોડુંક બારીકાઈથી જોઈએ તો આપણને આ બધા ગુણો સત્વ, રજસ, તમસ ગુણ સ્પષ્ટ રીતે જોવા મળે. એનો અર્થ એમ કે અગર સૃષ્ટિ રૂપ કાર્યમાં સત્વ, રજસ, તમસ ગુણ છે તો કારણ જે છે માયા એ કારણ છે, તો માયા પણ સત્વ, રજસ, તમસ ગુણ વાળી જ હશે. એટલે માયામાંથી તો કે સૌથી પહેલા સૂક્ષ્મ પંચમહાભૂત આવ્યા, અને એ સૂક્ષ્મ પંચમહાભૂત જે છે એ પછી પંચીકરણની પ્રક્રિયા દ્વારા સ્થૂળ પંચમહાભૂત થયા. એટલે પંચીકરણ કેવી રીતે થાય? તો મેં તમને કીધું કે સપોઝ તમે એક વાયુ, એક ગુણ લ્યો, સપોઝ તો વાયુના 3 વાયુ જે છે 3 ગુણનો બનેલો છે, પૃથ્વી પણ 3 ગુણની, આકાશ પણ 3 ગુણનું, બધા જ 3 ગુણના બનેલા છે. આકાશમાં પણ સત્વ, રજસ, તમસ છે, વાયુમાં પણ સત્વ, રજસ, તમસ છે, કારણ કે સમગ્ર સૃષ્ટિમાં સત્વ, રજસ, તમસ ગુણ દેખાય છે. માયા પોતે ત્રિગુણાત્મિકા છે. એટલે કારણ જેવું હોય એવું કાર્ય આવે. કાર્ય ઉપરથી તમને ખબર પડે કે કારણ પણ આવું જ હશે. બે પરસ્પર તમે આવી રીતે અનુમાન લગાવી શકો. હવે પંચીકરણ એટલે શું? તો કે આવી રીતે પેલા બધા માયામાંથી 5 જે મહાભૂત આવ્યા તો એની શુદ્ધ અવસ્થામાં હતા, તન્માત્રામાં હતા, એમાં બીજા 4 ભળેલા ન હતા. પરંતુ સર્જન કરવું હોય તો એકની અંદર બીજા 4 આવવું પડે, પંચીકરણ થાય. પંચીકરણ થયેલા પંચમહાભૂત સર્જન કરી શકે. એટલે પંચીકરણની પ્રક્રિયા જરૂરી છે. એટલે સપોઝ તમે એમ કહો કે પેલા વાયુ જે છે, સપોઝ એનું આપણે પંચીકરણ કેવી રીતે થયું જોવું હોય તો વાયુના 3 ગુણ છે, સત્વ, રજસ, તમસ. વાયુ જે છે એમાં પણ 3 ગુણ છે. હવે કોઈ પણ, આ તો તમને એક્ઝામ્પલ આપું, તમે કોઈનું પણ એવું સમજી શકો. તો વાયુનો એક તમસ અંશ જે છે એને તમે લ્યો, તો એ તમસ અંશ લીધો અને એને તમે તો કે
બે ભાગ કરો, એક 50% અને બીજો 50%. તો પંચીકરણ એટલે શું? તો કે પોતે 50% રે વાયુનો તમસ અંશ 50% હોય અને બાકીના 50%માં 12.5 એવા 4 ભાગ થઈ જાય. 1/8 1/8 1/8 એવા 4 ભાગ થાય. એ 4 ભાગમાં બાકીના 4 આવીને ગોઠવાઈ જાય. એટલે વાયુ પોતે 50% અને બાકીનું તો કે આવું 12.5% એટલે 50%માં બીજા 4 આવે, 50% પોતે એકલા હોય. તો એ વાયુનું પંચીકરણ થયું. એવી રીતે આકાશનું હોય તો આકાશનો તમસ અંશ જે છે એ આવી રીતે પહેલા 2 ભાગમાં વહેંચાય, પોતે 50% રહે, બાકીના 50%માં વાયુ સિવાય અને અવકાશ સિવાયના બાકીના 4 ગોઠવાઈ જાય. તો એ આકાશનું પંચીકરણ થયું. એવી રીતે બધાનું તમે પંચીકરણ સમજી શકો. પણ ટૂંકમાં તો કે પંચીકરણ થયેલા પંચમહાભૂતમાંથી તો કે સર્જન થાય. સ્થૂળ પંચમહાભૂત કેવી રીતે આવે? તો કે આવી રીતે પંચમહાભૂત આવે અને એમાંથી તો કે સ્થૂળ શરીરની રચના થાય. એટલે આવી રીતે એનો અહીંયા આગળ જે સ્થૂળ શરીરની આખી વ્યાખ્યા કરી. સૌથી પહેલું જે છે ને કે આ સ્થૂળ શરીર જે છે એ તો કે આવી રીતે પંચીકૃતેભ્ય સ્થૂલેભ્ય ભૂતેભ્ય પંચીકરણ પામેલા પંચમહાભૂતમાંથી આ સ્થૂળ શરીર આવેલું છે. એટલે પંચમહાભૂત ખરા, પરંતુ આવા પંચીકૃત થયેલા પંચમહાભૂતમાંથી આ ગ્રોસ બોડી આવે છે. પછી આપણે બાકીના બધું જોઈ લીધું કે પૂર્વ કર્મણા સમુત્પન્નમ, પૂર્વના કર્મથી આવેલું છે. આત્મનઃ ભોગ આયતનમ, તો કે એ જીવાત્મા માટે સુખ દુઃખ ભોગવવાનું ઘર છે, કાઉન્ટર છે. આયતનમ એટલે ઘર છે. પછી આગળ કે છે ઇદમ સ્થૂલમ તસ્ય અવસ્થા જાગરઃ યત સ્થૂલાર્થાનુભવઃ, કે એ જે અવસ્થા છે એ તો કે એ વ્યક્તિ પોતે પોતાના સ્થૂળ શરીર દ્વારા જગતનો અનુભવ ક્યારે કરી શકશે? તો કે જાગ્રત અવસ્થામાં જ કરી શકશે. પછી છે ને જાગરઃ યત સ્થૂલાર્થાનુભવઃ, કે જ્યારે એનો જાગૃત, સુષુપ્તિ અને સ્વપ્ન 3 અવસ્થા છે. તો સુષુપ્તિ અને સ્વપ્ન અવસ્થા છે ત્યારે આ ગ્રોસ બોડી જે છે એનો તો કે એ જગત સાથેનો સંપર્ક ટોટલી તૂટી જાય છે. એટલે ત્યારે એ બધા જે સ્થૂળ જગતના પદાર્થો જે છે એનો અનુભવ વ્યક્તિ કરી શકતી નથી. સ્વપ્ન છે તો સ્વપ્નના બધા પદાર્થો જે છે એ સૂક્ષ્મ જગત છે, એને સ્થૂળ જગત સાથે કોઈ પણ પ્રકારનું લેવા દેવા નથી. એટલે જે જાગૃતતા જે છે એ તો કે એ સ્થૂળ શરીર દ્વારા પોતે જાગૃત છે ત્યારે સ્થૂળ અનુભવો કરે છે. અને એ તો કે આવી રીતે ભોગ આયતનમ, આ સ્થૂળ શરીર જે છે એ પૂર્વના કર્મો અર્થાત પ્રારબ્ધ કર્મો ભોગવવાનું ઘર છે. અને સ્થૂળ શરીર જે છે એ મને તો કે બીજી બધી વસ્તુ જેવું દ્રશ્ય છે. સ્થૂળ શરીર સાથે અગર મને તાદાત્મ્ય હશે, એની સાથે આઈડેન્ટિફિકેશન હશે, તો સ્થૂળ શરીરની અવસ્થાઓ મારી બની જશે. અને એ વ્યક્તિ તો કે જેવું જેવું સ્થૂળ શરીર એવી પોતાની જાતને માનશે. એ સ્થૂળ શરીર જે છે એની અંદર કંઈક રોગ છે તો હું રોગી છું. એ વૃદ્ધ થાય તો કે હું વૃદ્ધ છું. કે પોતે પોતાની સ્થૂળ શરીરની અવસ્થાથી હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, બ્રાહ્મણ છું, વૈશ્ય છું. એ બધા જુદા જુદા પ્રકારનું તાદાત્મ્ય અનુભવે. પરંતુ સ્થૂળ શરીર જે છે એના માટે કે છે ઇદમ તયા ગૃહિતમ સર્વમ. ખરેખર સ્થૂળ શરીર જે છે એને તો કે 13મા અધ્યાયમાં ભગવાન જે કહે છે ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ ઇત્યભિધીયતે,
એ ખરેખર મારા માટે ક્ષેત્ર છે, પણ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ જાણે કે એક થઈ ગયા છે. એટલે અહીંયા આગળ ભગવાન આવી રીતે આત્મ અનાત્મ વિવેક કરાવે છે. અને પછીથી હવે પછીના શ્લોકમાં તો કે સૂક્ષ્મ શરીરની વ્યાખ્યા આપે છે. એના પછીનો શ્લોક જોઈએ. 28મો શ્લોક. વાગાદિ પંચ શ્રવણાદિ પંચ પ્રાણાદિ પંચાબ્રમુખાનિ પંચ બુદ્ધ્યા વિદ્યાપિ ચ કામ કર્મણિ કુર્યસ્તકં સૂક્ષ્મ શરીરમાહુઃ. સ્થૂળ શરીરની વ્યાખ્યા આપ્યા પછી તો કે હવે બીજી વાત કરે છે, તેની સૂક્ષ્મ શરીર. શું કે છે? તો કે વાગાદિ પંચ, વાક આદિ પંચ, વાણી વગેરે 5 કર્મેન્દ્રિયો છે. શ્રવણાદિ પંચ એટલે શ્રોત્રથી શરૂ થઈને 5 જ્ઞાનેન્દ્રિય છે. પ્રાણાદિ પંચ તો કે 5 પ્રાણ છે. અબ્રમુખાની પંચ, અબ્રમુખાની એટલે આકાશથી મુખાની એટલે શરૂ થઈને, આકાશથી શરૂ થઈને પંચમહાભૂત છે. બુદ્ધ્યાદિ અપી અવિદ્યા કામ કર્મણિ, પછી કે છે બુદ્ધિ વગેરે, અને પછી કે છે અવિદ્યા કામ કર્મ, આટલું. અને પછી આગળ કે છે પુરી અષ્ટકમ સૂક્ષ્મ શરીરમ આહુઃ. આ જે છે 8 નિવાસ સ્થાન જે છે એને સૂક્ષ્મ શરીર કહે છે. આવા 8 નિવાસ સ્થાનને સૂક્ષ્મ શરીર કહે છે. કે છે તો કે વાણી વગેરે 5, પછી શ્રોત્ર વગેરે 5 જ્ઞાનેન્દ્રિય, 5 પ્રાણ, અને પછી 5 મહાભૂત, બુદ્ધિ વગેરે, પછી તો કે છે અવિદ્યા કામ કર્મ. એવી રીતે આવી સૂક્ષ્મ શરીરના આ બધા 8 નિવાસ સ્થાન અથવા તો આવી 8 પૂરી અષ્ટકમ જે છે એને સૂક્ષ્મ શરીર કહે છે. એટલે 8 કેવી રીતે હું તમને બતાવું. એ જે 5 નું ગ્રુપ છે ને એને 1 2 3 કહે છે. એવી રીતે કહે છે. 8 કેવી રીતે થાય હું બતાવું. સૌથી પહેલું કહે છે એનો આખું જે જગત જે છે એને તમને ખબર હશે પ્રપંચ કે સ્થૂળ પ્રપંચ, સૂક્ષ્મ પ્રપંચ. પ્રપંચ એટલા માટે કે આ મોડેલ જે છે 5 નું મોડેલ છે. એટલે 5 એટલે પ્રપંચ. આવું 8 કેવી રીતે ગણાવે છે હું તમને કહું. સૂક્ષ્મ શરીર જે છે સૌથી પહેલું કહે છે 5 કર્મેન્દ્રિય. 5 કર્મેન્દ્રિય જે છે એ 1 ગ્રુપને 1 નંબર આપે છે. આખું ગ્રુપને એને 5 એવી રીતે નથી કહેતા. બધી કર્મેન્દ્રિયો જે છે એને 1 નંબર આપે છે. 5 કર્મેન્દ્રિયો 1, પછી 5 જ્ઞાનેન્દ્રિયો નંબર 2, પછી 5 પ્રાણ તો એને 3 નંબર આપે છે. પછી 5 મહાભૂત તો એને 4 નંબર આપે છે. પછી બુદ્ધિ વગેરે એને 5 નંબર. પછી 6 7 8 અવિદ્યા કામ કર્મ. એવી રીતે અવિદ્યા 6, કામ 7, કર્મ 8, એવી રીતે. સૌથી પહેલા કહે છે 5 કર્મેન્દ્રિયાણી. કર્મેન્દ્રિયાણી એટલે 5 કઈ છે તો કે સૌથી પહેલા તો વાણી એટલે જીભ, હાથ, પગ 3, અને પાયુ ઉપસ્થ આ 5 કર્મેન્દ્રિયો.
પછી 5 જ્ઞાનેન્દ્રિય તો કે આંખ, કાન, જીભ, ત્વચા અને નાક, એ 5 જ્ઞાનેન્દ્રિય થઈ. પણ એ 5 ને 5 10 એવી રીતે નથી કહેતા. જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિયને 1 નંબર આપે, જ્ઞાનેન્દ્રિયને નંબર 2 આપે, એમ એવી રીતે કર્યું. નંબર તો ગમે તેમ આપે, આપણને ખાલી આટલી ખબર હોવી જોઈએ કે સૂક્ષ્મ શરીર શેનું બનેલું છે. નંબરિંગ એ તો જેવી રીતે જેને કરવું એવી રીતે કરતા હોય, જુદું જુદું. તો 5 કર્મેન્દ્રિય તો કે આવી રીતે વાણી, હાથ, પગ, પાયુ, ઉપસ્થ. પછી 5 જ્ઞાનેન્દ્રિય આંખ, કાન, જીભ, ત્વચા, નાક. 5 પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન. 5 પ્રાણ. પછી અભ્રમુખાની. અભ્રમ એટલે આકાશ, અભ્રમ એટલે મુખાની એટલે જે પહેલું છે. અભ્રમ મુખાની એટલે અભ્રમ થી શરૂ થઈને, જેમાં અભ્રમ, જે ગ્રુપમાં સૌથી પહેલું આકાશ છે અથવા તો અભ્રમ છે એ, એટલે આપણે આકાશ આદિ એવું કહેતા હોય. આકાશ, વાયુ, અગ્નિ, આપ, પૃથ્વી એમ બોલતા હોય. તો અભ્રમ મુખાની, અભ્રમ આકાશ, મુખાની જેમાં સૌથી પહેલું જે ગ્રુપમાં આકાશ છે એ. ઇન અધર વર્ડ 5 મહાભૂત, પંચમહાભૂત. આકાશ, અગ્નિ, વાયુ, આપ, પૃથ્વી, 5 મહાભૂત. પછી તો કે અંતઃકરણના જે 4 છે, બુદ્ધિ આદિ. તો મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, બુદ્ધિ આદિ, દેટ ઇઝ અંતઃકરણ. અને પછીથી 6, 7, 8 તો કોને કે છે? તો કે અવિદ્યા, કામ 7મું અને કર્મ છે એટલે 8મું. આટલું તો જે બધું થયું આખું, એ બધું સૂક્ષ્મ શરીર છે. હવે એ બધું આજે છે, આ બધા જે આમાં વર્ણન કર્યું એ પછી હું થોડુંક ડિટેલમાં પછીથી લઉં. પહેલું તો કે સૂક્ષ્મ શરીર જે નામ છે ને એ સમજવાની જરૂર છે. કારણ કે બધાને છે ને સ્થૂળ શરીર, ગ્રોસ બોડી દેખાય છે, એમ બધાને એવું થાય આને એનું સૂક્ષ્મ શરીર કીધું ને એટલે બધાને એમ થાય દેખાશે, કંઈક હશે. તો સૂક્ષ્મ શબ્દ જે છે એ સમજવાનો છે. સટલ બોડી એટલે સૂક્ષ્મ એટલે બહુ ઝીણું કે નાનકડું કે ક્યાંક આમ સંતાયેલું, હૃદય ગુફામાં રહેલું, એવો કોઈ મિનિંગ નથી. એટલે આ એકદમ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. સૂક્ષ્મ એટલે જે ક્યારેય એવું ટેન્જિબલ નથી વસ્તુ. સૂક્ષ્મ શરીર ક્યારેય કોઈ પણ જ્ઞાનેન્દ્રિયથી જેને જોઈ ન શકાય, આંખથી જોઈ ન શકાય, ત્વચાથી તો કે જેને સ્પર્શી ન શકાય, નાકથી જેને તો કે સૂંઘી ન શકાય. એટલે જ્ઞાનેન્દ્રિયો એને વિષયકૃત નહીં કરી શકે, આંખ જોઈ નહીં શકે, એટલે ટેન્જિબલ નથી. જો જોઈ શકાય તો એને સ્થૂળ શરીર કહેવાય, ગ્રોસ બોડી કહેવાય. નથી જોઈ શકાતું એટલે સૂક્ષ્મ શરીર. એટલે સૂક્ષ્મ શબ્દ જે છે એ આપણે બીજા મિનિંગ માટે પણ વાપરતા હોય કે કોઈક વ્યક્તિને આમ બહુ જ એવી ટેકનિકલ વસ્તુ સમજ ના આવે તો આ જાડી બુદ્ધિ છે, સૂક્ષ્મ બુદ્ધિ નથી આમ. પછી વેદાંતમાં તો વારે વારે આવે કે એકદમ સૂક્ષ્મતા જોઈએ, એકદમ સટલ વસ્તુને પારખવાની એવી ઇન્ટેલેક્ટ જોઈએ. એટલે આપણને સૂક્ષ્મ શબ્દ એટલે આપણને એવો કંઈક અંદાજ, જુદો અંદાજ અંદર આવે. તો સૂક્ષ્મ શરીર જે છે એ ક્યારેય પણ આવું ટેન્જિબલ નહીં હોય, ક્યારેય પણ આપણી જ્ઞાનેન્દ્રિય એને જોઈ શકે એ આવું કોઈ દિવસ આપણા પરસેપ્શનનો, આવી જે બધી સેન્સ ઓર્ગન છે એના પરસેપ્શનનો વિષય બનશે નહીં ક્યારેય. અને એના માટે સૂક્ષ્મ શબ્દ વાપર્યો છે. હજી તમને વધારે સૂક્ષ્મ શરીર વિશે
એનો વધારે ક્લિયર કરું તો કે સ્થૂળ શરીર જે છે એ જીવંત હોય પછી એ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું તો એક જીવંત શરીર અને જે ડેડ બોડી જે છે એ બેમાં શું ફરક છે? સ્થૂળ શરીર ના બધા અવયવો તો કે હાજર જ છે, એવું નથી કે હૃદય નથી, અંદર બ્લડ નથી, એ વ્યક્તિના હાથ પગ નથી, એવું નથી. એ વ્યક્તિનું હમણાં ડેથ થયું કલાક 2 કલાક પહેલા, ડેડ બોડીને જમીનમાં સુવડાવ્યું તો બધું જ છે એમાં, એ સ્થૂળ શરીરમાં એ કઈ વસ્તુ તો ઘટતી તો છે નહીં. તો હવે સવાલ એ થાય, અહીંયા આગળ બહુ બધા લોકો ભૂલ કરતા હોય, જે બરાબર સાંભળજો, કે આત્મા જે છે એ એનું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ એ ચૈતન્ય છે, આત્માનું સ્વરૂપ, અને ઓલ પરવેઝિવ છે, સર્વવ્યાપી છે. આખા જગતનું એક પણ કણ એવો નથી કે જ્યાં આત્મ તત્વ જેનું ચૈતન્ય સ્વરૂપે વ્યાપ્ત ન હોય, સચ્ચિદાનંદ સ્વરૂપે એ વ્યાપ્ત ન હોય. તો એના સ્વરૂપથી, ચૈતન્યથી એ કણ કણમાં વ્યાપ્ત છે. તો ડેડ બોડી છે એમાં પણ વ્યાપ્ત તો છે. તમે એમ કહો ત્યાં આત્મા નથી, એવું તો હોય નહીં, બરાબર છે? હવે જોયું છે, એટલે આત્મા અને સૂક્ષ્મ શરીરમાં બધા બહુ જ કન્ફ્યુઝ થતા હોય છે. એટલે હું અહીંયા આગળ તમને કહું છું, સૂક્ષ્મ શરીર એટલે શું? એટલે એ જમીનમાં સુવાડેલ ડેડ બોડીની અંદર આત્મ તત્વની ગેરહાજરી નથી, સૂક્ષ્મ શરીરની ગેરહાજરી. સમજ્યા? આત્મ તત્વ ઓલ પરવેઝિવ છે, સર્વવ્યાપી છે. એની ગેરહાજરી ક્યારેય ન ભૂતો ન ભવિષ્યતિ, ત્રિકાલેપી તિષ્ઠતિ ઇતિ સત્યમ, જે હંમેશા છે, જેનો કદી લોપ થતો નથી, જેની કદી આવન જાવન થતી નથી, એ તો હંમેશા છે. તો એ શરીરમાંથી શું ગયું? બંને તો એમ કે ગ્રોસ બોડી સ્થૂળ શરીરની દ્રષ્ટિએ તો જો તો કાંઈ જ ફરક નથી. તો આત્મા ચાલ્યો ગયો છે તો આત્મા નથી ગયો. આત્મ તત્વ તો એ ચાહે તો પણ એની આવન જાવન થઈ શકે નહીં, ખીચો ખીચ ભરા હે. આખા જગતમાં એક પણ જગ્યા એવી નથી કે જ્યાં આત્મ તત્વ ન હોય, એની ગેરહાજરી હોય જ ન શકે. એને જવા આવવા માટે કઈ જગ્યા તો જોઈએ ને, એવું તો થવાનું જ નથી કે આત્માની ક્યાંય ગેરહાજરી હોય. એટલે આપણે એમ કે અખિલ બ્રહ્માંડમાં એક હતું શ્રી હરિ ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, તો આત્મ તત્વની ક્યાંય ગેરહાજરી છે જ નહીં. એ આ શરીરમાંથી નીકળીને બીજા શરીરમાં આત્મા જાય છે તો કે ના, કદી નહીં. એ ડેડ બોડીમાં આત્મ તત્વ તો છે. તો પછી મૃત શરીર અને જીવંત શરીરમાં ફરક શું છે? તો સૂક્ષ્મ શરીરનો ફરક. એટલે સૂક્ષ્મ શરીર જે છે એ અહીંથી ચાલ્યું ગયું, એની મેળે ગયું તો કે ના, એ જે હું કેનારો હતો એ પોતે જીવાત્મા પોતાના સૂક્ષ્મ શરીર જે છે એને લઈને કોઈ બીજી હવે યોનિમાં જાય છે, કોઈ માતા જે છે એના ગર્ભમાં એ પ્રવેશ કરે છે, જીવાત્મા. આત્મ તત્વ છે એની આવન જાવન નથી, જે પોતાને અપૂર્ણ માને છે, પરિચ્છિન્ન માને છે, મર્યાદિત માને છે. આ શરીર મન બુદ્ધિ ઉપાધિ પૂરતો પોતાને માને છે, એનું નામ જીવ. એ જીવાત્મા પોતાના સૂક્ષ્મ શરીરને લઈને હવે આ પિંજરું એને જૂનું લાગે, એટલે જૂના પિંજરાનો ત્યાગ કરીને તો કે હવે ચાલતી પકડે. એની પહેલા તો કે એ બધાને તો એને સિગ્નલ તો આપ્યું હોય કે હવે આપણે જવાનો દિવસ છે, એટલે ધીરે ધીરે એને પેકિંગ તો શરૂ કરી દીધું. બીજા લોકો ન માને વાત જુદી છે, એ માને નહીં. કે વ્યક્તિને પોતાના ફેસ ઉપર કરચલીઓ આવવા માંડે, આંખે મોતિયો આવે,
પછી પગના બધા પ્રોબ્લેમ શરૂ થઈ જાય. તો એને હવે જવું છે, આ પિંજરું છોડીને જવું છે, તો એને પેકિંગ તો શરૂ કર્યું છે, પણ પેકિંગ શરૂ કર્યું છે ન તો આજુબાજુ વાળાએ જોવું છે, ન તો પોતે જોવું છે કે પેકિંગ ભગવાને શરૂ કરાવવાનું આપણી પાસે કર્યું છે, તો ચલો પેકિંગ કરો, હવે ઉપડો, આપણે અનંતના યાત્રી સાઈન જ બેઠા રહેવાનું, અનંતની યાત્રા કરવાની છે. એટલે સૂક્ષ્મ શરીર જે છે એની આવન જાવન થાય છે, આત્માની આવન જાવન કદી થતી નથી. આત્મા કદી જન્મતો બી નથી, આત્માનું મરણ બી નથી. આત્મા મૃત શરીરમાં પણ છે, જીવંત શરીરમાં પણ આત્મા છે. એટલે સૂક્ષ્મ શરીર એટલે જે ડેડ બોડી અને જે જીવંત બોડી જે છે, તો એનો ફરક શું છે? તો કે સૂક્ષ્મ શરીરને કારણે એનામાં એ બધી સંવેદનાઓ આવે છે, એની બધી ઇન્દ્રિયો, એના બધા અંગોમાં સંવેદના આવે છે. એ શેને કારણે છે? તો કે સૂક્ષ્મ શરીરને કારણે. એટલે સૂક્ષ્મ શરીર જે છે એ બધી આવી બધા પ્રકારની શરીરને હાલતું ચાલતું કરે, બધી સંવેદનાઓ અનુભવ કરતું કરે. સૂક્ષ્મ શરીરમાં એ બધું છે. એટલે સૂક્ષ્મ શરીરના આટલા બધા અંગો કીધા, આટલું બધું લિસ્ટ આપ્યું કે આવી 8 પૂરી અષ્ટપુરી એવા એના 8 નિવાસ સ્થાનો છે, એવું આ સૂક્ષ્મ શરીર છે. અને એ બધા નિવાસ સ્થાનો, એ બધા જે એના પોતાના જે ગઢ છે, ત્યાંથી તો કે એ જીવાત્માને આવી રીતે બધું એ સંવેદનાઓ એને આવું ધબકતું રાખે, હૃદયને ધબકતું રાખે, પ્રાણને એના કામ કરતું રાખે, બધી કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય પોતાનું બધું કામ કરી શકે, એવું જે કરાવનાર જે છે દેટ ઇઝ સૂક્ષ્મ શરીર. એટલે સૂક્ષ્મ શરીર જે છે એટલે તમને ખ્યાલ આવે, સ્થૂળ શરીરથી ઈ સાવ જ જુદું છે. એટલે સ્થૂળ શરીરને એ ત્યાં ને ત્યાં જમીન ઉપર રાખીને તો પોતે ચાલતી પકડી જાય. એટલે ઇટ્સ લાઈક યુ નો કે જે સ્થૂળ શરીર જે છે એ ચાહે તમે એવું બે રીતે જોઈ શકો કે એ કેવી રીતે બધાને સંવેદનાઓ આપે, એ કેવી રીતે સ્થૂળ શરીર જુદું છે. તમને આવી રીતે ખ્યાલ આવશે કે જે જમીન ઉપર ડેડ બોડી સૂતેલું છે એની અંદર કાન છે જ, પણ કાનને કાનપણું પ્રદાન તો કે એ સૂક્ષ્મ શરીર કરે. ઇવન લાઈવ જે શરીર છે, જીવંત શરીર છે, એમાં પણ તમને એ દેખાશે કે ધારો કે તમે 5 જ્ઞાનેન્દ્રિયની વાત કરો, ઓકે, કાન, આંખ, ત્વચા, નાક, જીભ, ઓકે, એ 5 જ્ઞાનેન્દ્રિય છે. તો એ 5 જ્ઞાનેન્દ્રિય જે છે, તો ધારો કે તમે કાનની વાત કરો તો આ જે કાન જે છે 12, એને ગોલક કહેવાય. આંખ જે છે જેને ચર્મચક્ષુ તમે કહો તો એને ગોલક કહેવાય. તો એવા ભગવાને અમુક લોકોને બિચારાને બનાવ્યા હોય છે આવી રીતે, ફિઝિકલી ચેલેન્જ હોય સપોઝ, તો એને કઈક ભગવાને ખોટખાપણ આપેલું. આમ તમને હાથ દેખાય, પગ બી દેખાય, પણ પગની અંદર તાકાત ન હોય. અમુક લોકોને આવી રીતે ડેફ એન્ડ ડમ બનાવ્યા હોય. ઓકે, તો એવું નથી કાન નથી, કાન આજે દેખાય છે આપણને બહાર, એના વિના જન્મ થયો એવું ન હોય. પછી બ્લાઇન્ડ હોય તો તમે આંખ તો એની જોવો છો, તો જે આપણને દેખાય છે એને શાસ્ત્રની ભાષામાં ગોલક કહેવાય, ગોલક. પણ ગોલકને એ સંવેદના, એ ચેતનતા આપનાર સૂક્ષ્મ શરીર છે. એટલે આંખ જે છે એ ગોલક છે, પણ એમાં એની જે ગ્રહણ શક્તિ છે, જે સૂક્ષ્મ ગ્રહણ શક્તિ છે, મારી આંખ બહારના દ્રશ્યોને જોઈ શકે, એ ગ્રહણ શક્તિ, મારા આ ગોલક જે છે કાન, એ શબ્દો સાંભળી શકે, ગ્રહણ શક્તિ જે છે એ એક્ઝેક્ટલી સૂક્ષ્મ શરીરને કારણે. એટલે હવે તમને સૂક્ષ્મ શરીરનો રોલ સમજાય કે સ્થૂળ શરીર જુદું છે, that ગોલક ઇઝ પાર્ટ ઓફ સ્થૂળ શરીર, ફિઝિકલ બોડી. પણ એ ગોલક, કાનરૂપી ગોલકની અંદર શ્રવણ શક્તિ છે, જેનાથી શબ્દો આપણે ઝીલી શકીએ છીએ, that is સૂક્ષ્મ શરીર.
એટલે એ બંને જુદા છે. એટલે એ જો એ સૂક્ષ્મ ગ્રહણ શક્તિ બધી જ્ઞાનેન્દ્રિયની ન હોય તો આપણે જોઈ ન શકીએ, સાંભળી ન શકીએ. એ આપણું તો કે ત્વચા જે છે એ જુદું જુદું જે સંવેદનાઓ છે એ અનુભવી ન શકે. સેમ થિંગ તો 5 જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય માટે, કે કર્મેન્દ્રિયનું પણ એની સૂક્ષ્મ શક્તિ જે છે તમને નાના બાળકમાં એકદમ જોવા મળે, કે નાનું બાળક જન્મે તો હાથ પગ તો હોય જ, તો બી બાળક ચાલવા માંડે એટલે આપણે શું કહીએ, પગ આવ્યા. તો પગ તો હતા જ. એનો જન્મ થયો ત્યારે પૂર્ણ વ્યક્તિ તરીકે જેનું સ્થૂળ શરીર છે પૂર્ણ જ હતું. એવું નથી કે એના કાન પછી આવે, આંખ પછી આવે, એવું તો છે નહીં. તો પગ તો હતા. પગ આવ્યા કયા સેન્સમાં? તો કે એ સ્થૂળ પગની અંદર જે કાર્ય કરવાની શક્તિ છે, ગતિની શક્તિ જે છે એ સૂક્ષ્મ શરીરને કારણે છે. એ સૂક્ષ્મ શરીર ધીરે ધીરે અનપેક થાય. એટલે જ્યારે બાળક જન્મે ત્યારે તો કે ભગવાને જે બધું અંદર પેકિંગ કરીને મૂક્યું હોય, ધીરે ધીરે એ બધી વસ્તુ, બધા અંગો ખુલે જાય ત્યારે પાછું પેકિંગ શરૂ થાય. એક્ઝેક્ટલી આપણે જેવી રીતે ટ્રાવેલ કરતા હોય તો ઘણા લોકોને એવી ટેવ હોય કે શિબિરમાં કે ગમે ત્યાં 10-15 દિવસ, મહિનો જવાનું હોય તો પેલા 2-4 દિવસ, 5 દિવસ એને એવું જ ગમે, બેગમાંથી લીધા કરે. અને ઘણાને એવી ટેવ હોય કે જઈને સીધું તો કે પેલા બધું આમ અનપેક કરી દઉં, બેગ મૂકી દો, પછી જ રહેવાની મજા આવે. ભગવાન જે છે એ જીવાત્માને જ્યારે મનુષ્યને આવી રીતે મોકલે તો એના સમયે જુદી જુદા અંગો અનપેક થતા હોય. સૌથી છેલ્લે તો કે આવી રીતે એડલ્ટહુડ, એમ કે લાઈક 15-16-17 વર્ષે એ પુખ્ત સ્ત્રી હશે, પુરુષમાં એનું રૂપાંતરણ થાય. એની પહેલા તો કે આવા તબક્કામાં જુદું જુદું બધું આવું અનપેક થવા માંડે. સૌથી પહેલા તો કે એની રસનેન્દ્રિય જીભ જે છે એ તરત જ એની ખુલવા માંડે. અને પછી એવી રીતે જે સૌથી પહેલું ખુલ્યું હોય પેક બી છેલ્લું થાય. એટલે છેલ્લે સુધી સ્વાદેન્દ્રિય જે છે એ પેક જ ન થાય, કોઈની પેક જ ન થાય. છેલ્લા લાસ્ટ બ્રેક સુધી તો કે એ ચાલી જ આવે, બોલવા રૂપે, સ્વાદ રૂપે. એટલે એ તમે આમ જીવાત્માની આમ જર્ની જોવો તો એવી અજીબ જર્ની છે. જે સ્થૂળ શરીર ને સૂક્ષ્મ શરીર ને આ બધી ઇન્દ્રિયોનો ને બધું વાત કરે ને, તો તમે બાળક જન્મે ત્યાંથી વૃદ્ધ થઈને વ્યક્તિનું ડેથ થાય ત્યાં સુધીની આખી જર્ની તમે જો તો તમને ઘણી બધી સર્જનની પ્રક્રિયા ઘણી બધી સરસ રીતે સમજાઈ જાય કે આવી રીતે ભગવાને સર્જન કર્યું તો કેવી રીતે સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, પછી આવી રીતે અંતઃકરણ એટલે મન, બુદ્ધિ એ કેવી રીતે કાર્ય કરે છે, અને પછીથી નો ઓર્ડર જે છે એ બધું પેકિંગનો એ કેવી રીતે ક્યાંથી શરૂ થાય. એટલે આદિ શંકરાચાર્યજી જે સ્થૂળ શરીરની વ્યાખ્યા આપે એમાં પાછું આ પણ ઉમેરે કે જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે વિનશ્યતિ, એ બધા ષડભાવ વિકાર જે છે એની પણ વાત કરે. એટલે તમે આખું મનુષ્યની જર્ની જે છે એમાં ષડભાવ વિકાર જે છે એ બી તમને એકદમ સ્પષ્ટ રીતે દેખાય. સ્થૂળ શરીરનું ડેવલપમેન્ટ, સૂક્ષ્મ શરીર એમાં કેવી રીતે કાર્ય કરે એ બધું તમને દેખાય આખી જર્નીમાં. એટલે આવી રીતે 5 કર્મેન્દ્રિય જે છે તો કે હાથ, પગ, વાણી, 3 પાયુ ઉપસ્થ. એમાં તો કે એ સ્થૂળ હાથ પગમાં તો કે આવી રીતે જે કર્મ કરવાની શક્તિ છે દેટ ઇઝ તો કે એ સૂક્ષ્મ શરીર પ્રદાન કરે. એવી રીતે પંચ પ્રાણ, પ્રાણ, અપાન, વ્યાન, સમાન, ઉદાન. તો 5 પ્રાણ જે છે એને કારણે તો કે આપણી સંપૂર્ણપણે શરીરની બધી જ દેહધાર્મિક ક્રિયાઓ કે વ્યક્તિની શ્વાસોશ્વાસની ક્રિયા, પાચનની ક્રિયા, ઉત્સર્જનની ક્રિયા બધી તો કે પંચ પ્રાણને કારણે સરસ રીતે બધું એકદમ એમ નિયમિત રીતે થતું રહેતું હોય. દેટ ઇઝ પંચ પ્રાણ. પછી અંતઃકરણ, બુદ્ધિ આદિ કીધું ને,
તો મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. મન તો કે એની અંદર બધી જુદી જુદી ઇમોશન્સ છે. એની અંદર સુખ, દુઃખ, રાગ, દ્વેષ, બધી લાગણીઓ બધું મનમાં છે. સંકલ્પ વિકલ્પ મનમાં છે. કરવું ન કરવું એ બધું એવા પ્રકારની દ્વિધાઓ, બધી લાગણીઓ, દ્વેષ, ઈર્ષા બધું મનમાં. ઇમોશન્સ, ઓલ ટાઈપ ઓફ ઇમોશન્સ. બુદ્ધિ તો કે જેની અંદર વિચાર કરવાની ક્ષમતા છે, બધું એનાલિસિસ કરી શકે, ડિરાઈવ કરી શકે, નિર્ણયો લઈ શકે, એ બુદ્ધિનો ગુણ છે. એટલે મન અને બુદ્ધિમાં તો કે મનના એ બધા જે અંદર ઇમોશન્સના પ્રવાહ ફર્યા કરતા હોય, જુદી જુદી વખતે જુદા જુદા વૃત્તિઓ, વિચારો, લાગણીઓનું ઘોડાપૂર કેટલું દિવસભર ચાલ્યા જ કરતું હોય. એટલા બધા વિચારો લોકોને આવતા હોય એમ વધારે લોકો જયારે જપ કરવા બેસે ત્યારે ખબર પડે કે વિચારોનો વેગ તો કે એકદમ પ્રચંડ વેગથી વહેતી નદીથી બી વધારે છે. તો અંતઃકરણનું જે આ મન અને બુદ્ધિનો જે પાર્ટ જે છે એને બી અગર તમે આઈ કેડ યુ ભલે અહીંયા આગળ ભગવાન સ્થૂળ અને સૂક્ષ્મ શરીરની વાત કરે, પણ એને બી તમે માઇન્યુટલી જરા ખૂબ જ શાંતિથી જોઈ શકો ને કે આ છે એ મન છે. જુદી જુદી પ્રકારની ઇમોશન્સ અનુભવી એ મન છે. પછી એ બધી ઇમોશન્સમાંથી કેવી કેવી ઇમોશન્સને કેટલા કેટલા પ્રકારે અભિવ્યક્ત કરવું એ નિર્ણય બુદ્ધિ લે. એટલે બુદ્ધિ બધું વિચાર કરે, નિર્ણય લે, વિશ્લેષણ કરે, છૂટું પાડે, ગ્રહણ કરે, બુદ્ધિ છે. સમજાય છે? એટલે ખાલી તમે મન બુદ્ધિને સમજી શકો ને એટલે એક જ અંતઃકરણમાં કેવા પ્રકારના વિચારોના વમળ ઉઠે છે એ ઉપરથી એ અવસ્થાને તમે મન કયો, તમે બુદ્ધિ કયો, તમે અહંકાર કયો, તમે ચિત્ત કયો. ઘણી વાર બહુ અહંકારી વ્યક્તિ છે, પછી ઘણી વાર તમે એમ કે આ જ્યારે જાઉં ને ત્યારે હે ભગવાન એના ભૂતકાળના બધા પોટલા લઈને બેસ્યા, એટલો કંટાળો આવે ને એને બસ બધું રોદણા જેવું આવે ભૂતકાળનું. જોજો હવે તમે કોઈ વ્યક્તિ તો કે અતિશય રાગ દ્વેષ અને અતિશય બધી આવી આવા પ્રકારની જે બધા દ્વંદ્વો છે એના ઊંચક નીચકમાં જ હોય. અને અમુક વ્યક્તિ તો કે આવું એકદમ જ એનાલિટિકલ માઇન્ડ હોય, નિશ્ચય કરી શકે, લોજિકલી બધી વસ્તુને સમજી શકે, પછી ટુ ધ પોઈન્ટ રજૂ કરી શકે, ઘણી બધી વસ્તુમાં ક્લેરિટી હોય. એટલે હવે તમને સમજાય કે આપણે આ ચારમાંથી શેમાં જીવીએ છીએ? હંમેશા મનમાં જીવીએ છીએ, બુદ્ધિમાં જીવીએ છીએ, ચિત્ત એટલે આપણી બધી પાસ સ્મૃતિ ઓર અહંકાર. હું જ કરું, પછી હું ન કરું તો થાય જ નહીં, પછી તો મેં કરી લીધું, પછી તો હું હતી તો સારું હતું. તો એ બી તમે જોયું હશે કે ખૂબ જ જે પ્રવૃત્તિ હોય પોતે પોતાના દ્વારા થયેલી પ્રવૃત્તિ, આજુબાજુ થયેલી પ્રવૃત્તિ, પોતે ભૂતકાળમાં કરેલી પ્રવૃત્તિ, બધી પ્રવૃત્તિ સાથે તો કે આઈડેન્ટિફિકેશન હોય કે હું જ કરું છું અને હું જ કરી શકું ને મેં જ કર્યું છે, હું ન હોઉં તો ન થઈ શકે, વગેરે વગેરે. તો એવું નથી કે મનની જે બધી અવસ્થાઓ છે, મનની જે બધી વસ્તુઓ છે એ ઉતરતી છે એવું કહેવાનું મારું તાત્પર્ય નથી. પણ તમે જો કેટલા લોકો એ બધી ઇમોશન્સ, સુખ દુઃખ, રાગ દ્વેષ જે કઈ છે અંદર સંકલ્પ વિકલ્પ, ડિસિઝન હજી નથી લઈ શકતા, દ્વિધા છે, એ બધા ઉપર એક પ્રકારનો બંધ બનાવી એ બધી વસ્તુને ફિલ્ટર કરી અને એની ઉપર નિર્ણયાત્મક
કે આવું એકદમ અધ્યવસાય વાળું, નિર્ણય વાળું જીવન કેટલા જીવતા હશે? ઇમોશન્સ છે એ ખોટી છે ને ખરાબ છે એવું નથી કહેતી, પણ આપણા મનની એ બધી અવસ્થાઓને પારખી અને એનાથી ઉપર ઉઠીને ઓબ્જેક્ટિવલી એ વખતે જે કરવાનું હોય એ કરી શકીએ તો માનો કે આપણી બધી ઇમોશન્સ ઉપર, આપણી ઇમોશનલ લાઈફ ઉપર આપણો પૂરેપૂરો કમાન્ડ છે. આપણી લાગણીઓ આપણને ઢસડી નથી જતી. આપણા સુખ દુઃખ, આપણા બધા દ્વંદ્વો, આપણી બધી જે કાંઈ મનની આવા બધા અપ્સ એન્ડ ડાઉન છે એ ઢસડીને મારી પાસે કાંઈ કરાવે છે કે મને ખબર પડે છે કે આ બધાને અત્યારે રોક લગાવી, બાજુ પર મૂકી, આવી રીતે ડિસિઝન લઈને કામ કરવાનું. ધેટ ઇઝ બુદ્ધિ. એટલે એવું નથી કે આપણી અંદર એવા કોઈ ભાગ છે, પણ આપણે આપણું કયું વ્યક્તિત્વ કેળવીએ છીએ? આપણું મનવાળું વ્યક્તિત્વ કેળવ્યું, બુદ્ધિવાળું કેળવ્યું, કે પછી આવું ચિત્તવાળું કે હંમેશા પોતે આવું બધું ભૂતકાળ ને લોકોને ને બધાને બ્લેમ જ કર્યા કરે? દેટ ઇઝ ચિત્ત. કે એમાં બધી સ્મૃતિ છે और અહંકાર. એટલે કે છે બુદ્ધિયાદિ. એટલે આ એક હોમવર્ક કરવા જેવું છે કે આપણે ચારમાંથી ક્યાં હોઈએ છીએ. મુખ્યત્વે આપણું ક્યાં, આપણું મન, આપણું પોતે એઝ અ પર્સન ક્યાં રમણમ હોય છે? મનની અંદર રમણમ હોય છે, બુદ્ધિની અંદર રમણમ હોય છે, ચિત્ત કે અહંકારમાં ક્યાં હોઈએ છીએ આપણે? તો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે મનુષ્ય જે છે એ બુદ્ધિ પ્રધાન થઈને જીવે, પોતાની ઇમોશન્સ એનું મેનેજમેન્ટ કરી એને બરાબર નિયંત્રણમાં રાખે કે ના આની કઈ જરૂર નથી. દુઃખ થાય તો વાંધો નહીં, ભલે રી દુઃખ થયું, એમને રાખો, એની કઈ બડબડાટ કરવાની જરૂર નથી. એટલે એવું કરવાથી સૂક્ષ્મ શરીર જે છે એના દ્રષ્ટા બની શકાય. આ બધા સૂક્ષ્મ શરીરના બધા અષ્ટપુરીની વાત કરે છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, બરાબર. એવી જ રીતે તો કે 5 પ્રાણ અને તો કે બુદ્ધિ આદિ. તો સૂક્ષ્મ શરીર જે છે એ એની અભિવ્યક્તિ તો કે બરાબર છે, મન બુદ્ધિ દ્વારા તો એની અભિવ્યક્તિ છે, ત્યાંથી તો આપણને એની હાજરી ખબર પડે છે. તો અગર આપણે આપણી ઇમોશન્સને સ્પષ્ટ જોઈ શકીએ તો એનો અર્થ એમ કે આપણે સૂક્ષ્મ શરીરને જોઈ શકીએ છીએ. સ્થૂળ શરીરને તો દ્રશ્ય આપણને દેખાય, આપણા હાથ પગ બધું આખું બોડી આપણને દેખાય, ગ્રોસ બોડી. તો સૂક્ષ્મ શરીરમાં આપણને આપણું મન દેખાય છે, બુદ્ધિ દેખાય છે, ચિત્ત દેખાય છે, અહંકાર દેખાય છે. તો આપણને ખબર પડે કે એ હું નથી. અધરવાઇઝ સ્થૂળ શરીર સાથેનું કદાચ તાદાત્મ્ય છોડવું કદાચ સહેલું છે, એને દ્રશ્ય રૂપે લોકો જોઈ શકે, પરંતુ સૂક્ષ્મ શરીર સાથેનું તાદાત્મ્ય છોડવું અતિશય અઘરું લોકોને લાગે, કારણ કે એ આ ચારને જુદા નથી જોઈ શકતા. મન બુદ્ધિ ચિત્ત અહંકારને. તો મનની જે કઈ વસ્તુ છે, જે કઈ વૃત્તિ છે, કે મનમાં દુઃખની વૃત્તિ છે એટલે હું મારી જાતને કહું હું દુઃખી છું. તો દુઃખની વૃત્તિ અગર હું જોઈ શકું તો એ વૃત્તિ, એ વિચાર અને હું બે જુદા છું. અત્યારે તમે જો કે એવું એમ કે આ હાથ મને દેખાય છે તો હું હાથ નથી. તો ક્રોધની વૃત્તિ મને દેખાય છે, દુઃખની વૃત્તિ દેખાય છે, સુખની વૃત્તિ દેખાય છે. તો વૃત્તિ જે છે, જે અંદર એ વિચાર જે છે એ ઘણા બધા સટલ છે. હાથ જે છે એકદમ ગ્રોસ છે, મને દેખાય છે, પણ મનની એ બધી વૃત્તિઓનો પ્રવાહ, જેને મન કહીએ છીએ આપણે, અંતઃકરણનો જે પાર્ટ છે મન, કે જેની અંદર આ બધી વૃત્તિઓ વહ્યા કરે છે. તો અનફોર્ચ્યુનેટલી બધા લોકોએ એવું જબરજસ્ત રીતે એવું આઈડેન્ટિફિકેશન છે કે એ બધી વૃત્તિ હું જ છું. લાઈક કે વ્યક્તિ નદી કિનારે બેઠી હોય ને જળનો પ્રવાહ વહેતો હોય તો હું એ પાણી છે એવું કોઈ કહેતું નથી.
પણ મનરૂપી નદીની અંદર તો કે સુખની વૃત્તિ, દુઃખની વૃત્તિ, ગુસ્સાની વૃત્તિ, રાગદ્વેષની વૃત્તિ, લોભની વૃત્તિ વહ્યા કરે છે. એની સાથે મારું એટલું આઈડેન્ટિફિકેશન છે કે હું સુખી, હું દુઃખી, હું ઈર્ષાવાળી, હું દ્વેષી, હું રાગી, એ બધું તો કે ચાલ્યા કરે છે. એટલે સૂક્ષ્મ શરીરનું વર્ણન સૂક્ષ્મ શરીરથી જુદા ઉભા રહેવા માટે, હું સૂક્ષ્મ શરીર નથી એ કહેવા માટે છે. જેમ સ્થૂળ શરીરનું વર્ણન જેના માટે કર્યું તો કે સૂક્ષ્મ શરીર માટે, એટલે તો કે સૂક્ષ્મ શરીર જે છે એ ની બધી વૃત્તિઓ ભલે મને આંખથી ન દેખાય પણ એને શાસ્ત્રની ભાષામાં સાક્ષી ભાષ્ય કે એ વૃત્તિને આપણે સાક્ષી રૂપે આપણે મનથી એ બધી વૃત્તિઓને જોઈએ છીએ. ઇન્વેરિયેબલી ક્રોધની વૃત્તિ હોય તો લોકો કહેતા હોય કે હવે છોકરાઓને એમ કે હવે તું ચૂપ થાવ, મને ગુસ્સો આવશે, તો મને ગુસ્સો આવશે, તું ચૂપ થા. તો ગુસ્સાની વૃત્તિ મને આવશે એવું કે છે કોણ? તો કે હું કહું છું. તો હું કહું છું મને આવું ઇરિટેશન થશે. તો એ જે આવી ઇરિટેટિંગ જે બધી વસ્તુ અંદર ઉદ્ભવે છે એ અને હું બે નેચરલી જુદા છે. એટલે સૂક્ષ્મ શરીરથી પોતાની જાતને જુદી કરવી તો ઘણી ડિફિકલ્ટ છે, પરંતુ બેઝિકલી અહીંયા આગળ આદિ શંકરાચાર્યજી સ્થૂળ અને સૂક્ષ્મ શરીરની વાત એ અનાત્મા છે, એ હું નથી. અને એ લેવલે જે થતું હોય દુઃખની વૃત્તિ છે, તો પ્રોબ્લેમ ક્યાંથી છે? તો કે દુઃખની વૃત્તિ મનની અંદર છે, એની સાથે હું આવી રીતે આઈડેન્ટિફિકેશન તાદાત્મ્ય કરું છું, એટલે હું એવા નિર્ણય ઉપર આવું છું કે માટે હું દુઃખી. મનમાં દુઃખની વૃત્તિ ચાલી રહી છે, કન્ક્લુઝન શું છે? તો કે માટે હું દુઃખી. ઇટ્સ લાઈક કે કેન્સર છે તો શરીરના કોઈ ભાગને કેન્સર છે, રમણ મહર્ષિ એમ કે. એટલે હું રોગી એ મારું કન્ક્લુઝન છે. શરીરના એક ભાગને કઈક તકલીફ છે, પીડા છે, એટલે હું દુઃખી મારું કન્ફ્યુઝન. પીડા જરૂર છે શરીરમાં, એ મનમાં આવી બધી વૃત્તિઓથી તકલીફો હોઈ શકે, પણ એટલે હું દુઃખી એ મારું સર્જન છે. ઇન શોર્ટ, શરીર અને સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર સાથેનું આઈડેન્ટિફિકેશન છોડી ત્યારે જ શકાય જ્યારે આપણે એનાથી જુદા હોઈએ. અને આપણે જુદા છીએ. સ્થૂળ શરીર મને દ્રશ્ય છે, સૂક્ષ્મ શરીર મને દ્રશ્ય છે. અને હજી વધારે આગળના શ્લોકોમાં કહેશે, કાલે જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કાલે 7 વાગે.